નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। ધાનેરા તાલુકાના જડિયા ગામે હનુમાનજી મંદિર ખાતે આજે સર્વ સમાજ દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે એક અવાજે રજૂઆત કરવામાં આવી અને સમસ્ત જડિયા ગામનું ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એવી સરકારશ્રી આગળ ઉગ્ર રજૂઆત કરવામાં આવી। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। આપણો જિલ્લો નથી જાવું આપણો જિલ્લો જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે ત્યારથી આજે 28 દિવસ સુધી સતત આ ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે સતત આંદોલન કરી રહ્યો છે। બંધનું આંદોલન હોય કે ભાન જનસંઘી સભાનું આયોજન હોય કે ગામડે ગામડે વિરોધ કરવાનું આંદોલન હોય એ દરેક ગામના વ્યક્તિઓ કરી રહ્યા છે। આજે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખે અને કોઈના ષડયંત્રના રાજકીય ષડયંત્રના ભાગરૂપે કોઈ વ્યક્તિના નિર્ણય અમારા આમ જનતા ઉપર ન થોપે એવું અમારા આજે જડિયા ગામના બધા ભેગા થઈ સર્વ સમાજ અને આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે આપ સૌને વિનંતી કરી રહ્યા છીએ। જો અમારી વિનંતી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ જંગી સમાજ આ સર્વ સમાજ અહીંયાથી ગાંધીનગરની કૂચ કરશે અને ત્યાં આવીને વિધાનસભાનો ઘેરાવ કરી અને સરકારને દબાવી અને આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખશે એ પણ સરકારને ધ્યાને રાખવું જોઈએ એવી અમારા જડિયા ગ્રામજનોની વિનંતી છે કે આ ધાનેરા તાલુકા બનાસકાંઠા જિલ્લા સાથે જ જોડાયેલો રહે। મારું નામ શ્રવણસિંહ જયસિંહ સોલંકી, ગામ જડિયા। મારું કહેવાનો ભાવાર્થ એવું છે કે આ જે વિભાજન કર્યું એમાં 99% લોકોને ખબર જ નથી કે વિભાજન શેનું થયું છે। પછી જે બાળક હોય, નાનું બાળક હોય, ધાવતું હોય, એની માતાના દૂધથી અલગ કર્યું હોય એ રીતે સરકારે આ બનાસકાંઠાથી અમને અલગ કરવાનું કાવતરું ઘડ્યું, બરાબર। પછી અમુક લોકોનું કહેવું એવું છે કે પાણી આવશે તો બનાસકાંઠા તો વર્ષોથી છે, આજ સુધી પાણી ના આવ્યું તો વાવ થરાદ જવાથી પાણી ક્યાંથી આવશે? અને અમુક લોકો કહે છે કે આધુનિક યુગ છે તો એમાં પાણી લાવીશું ને ઇજનેર છે, તો કુદરતી નિયમ છે કે ભાઈ પૂર્વથી પશ્ચિમ તરફ પાણી જતું નથી, તો એ કુદરતી ઉપર તો કયા છે કે પાણી લાવી શકશે અને પાણી લાવવું તો પહેલા લેવાતું હતું ને, વિભાજન પછી તો શું? એમ મારું કહેવાનો ભાવાર્થ થયો કે અમારે બનાસકાંઠા સાથે રહેવું છે અને રહીશું। હું સરકારશ્રીને જણાવવા માંગુ છું કે પ્લાન્ટ હોય કે પુલ હોય એનું રિબિન કાપવા બનાસકાંઠાના તમામ નેતાઓ બોલાવવામાં આવે તો આ બનાસકાંઠાનું વિભાજન પાડ્યું ત્યારે કેમ અંધારામાં પાડ્યું? એવું શું છે? એક વ્યક્તિનો નિર્ણય કેમ લીધો તમે? એક તરફી નિર્ણય લેશો, સરકારને મોટું નુકસાન થશે। અને અભિમાનમાં એવો સરકાર કઈ વખત સીટ ગુમાવી ચૂકી છે અભિમાનના કારણે। અને સરકાર જો એક તરફી નિર્ણય, હું તો સરકારને એમ કહેવા માંગુ છું કે બંને કાન ખુલ્લા રાખે અને પછી સાંભળે, બધું સૌનું સાંભળે, એક વ્યક્તિનું કેમ સાંભળે? અને અમારે વાવથરાદમાં નથી જવું, કોઈ સંજોગે નથી જવું। અને અમુક માણસો કહે છે કે અમારે વાવથરાદમાં જવું છે, એમની કઈક મજબૂરી છે। શંકરભાઈ ચૌધરી એમની કોઈ દુખતી નસ પકડી છે। હા, ભગવાનભાઈ હોય, હરજીવન હોય, કોઈ બી વ્યક્તિ એને દબાવવામાં આવે, સરકારી માળખામાં પણ એમને આક્રોશ કરવામાં આવે, દબાવવામાં આવે કે તમે આમ નહીં કરો તો અમે તમને આમ નહીં કરીશું। આજરોજ ધાનેરા તાલુકાના જડિયા ગામે બનાસકાંઠા જિલ્લામાંથી જે ધાનેરાને વિખૂટું પાડી અને થરાદ જિલ્લામાં વિભાજનમાં મૂકવામાં આવ્યું છે એના વિરોધમાં આજે સમસ્ત જડિયા ગામના સર્વ સમાજે એકત્ર થઈ અને હનુમાનજી મહારાજના મંદિરે સર્વે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પ્રાર્થના કરી અને સરકારને સદબુદ્ધિ મળે અને સરકાર આ પ્રજાની લાગણીનો વિચાર કરે અને આ સરકાર સુધી અમારો અવાજ પહોંચે એ માટે સમસ્ત જડિયા ગ્રામજનોએ આ બનાસકાંઠામાં ધાનેરાને પાછું સમાવેશ કરવામાં આવે એ માટે થઈ અને સમસ્ત ગ્રામજનો ઉગ્ર રજૂઆત કરી સાથે હનુમાનજી મહારાજને આરતીનો કાર્યક્રમ કરી અને વિનંતી પણ કરી કે હે હનુમાનજી મહારાજ, આ બનાસકાંઠા જિલ્લામાં અમારું ધાનેરા વર્ષોથી હતું અને આ ધાનેરાને બનાસકાંઠામાં પાછું સમાવેશ કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે। એ સાથે જ આ ગ્રામજનોએ એક ચીમકી પણ આપી છે કે જો સરકાર આ અમને બનાસકાંઠામાં સમાવેશ નહીં કરે તો અહીંયાથી જડિયા ગામ અને ગામે ગામથી બધા ભેગા થઈ અને ગાંધીનગર આવીશું અને વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો પણ અમે કરીશું, પણ અમે આ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખીને જ જંપીશું। એ જ અમારી સૌની વિનંતી સાથે રજૂઆત હતી। પ્રજાને
પ્રજાનો વિરોધ હોવા છતાં સરકાર 90% પ્રજાને રસ્તા પર લાવીને સાબિત શું કરવા માંગે છે? ધાનેરાની અંદર છેલ્લા 3 વખતથી ભાજપની સરકાર આવતી નથી. તેનું મુખ્ય કારણ એ છે કે પાર્ટી સર્વે કરે તેમજ આગળ પડતા 70 થી 75% સર્વેમાં આગળ ચાલતા હોય તે વ્યક્તિની ટિકિટ કાપી દેવામાં આવે છે અને 5 થી 6% માં જે માણસ ચાલતો હોય તેને ટિકિટ આપી દેવામાં આવે છે. તો પાર્ટી સાથે ખરેખર ગદ્દારી કોણ કરે છે તે આપણે બધાએ સમજવાની જરૂર છે. ધાનેરા તાલુકા અને બનાસકાંઠા સાથે વર્ષોથી નાતો રહ્યો છે, તો સરકારશ્રીને વિનંતી છે કે બનાસકાંઠાનું જોડાણ, ધાનેરાનું જોડાણ બનાસકાંઠા સાથે રાખવામાં આવે એવી જડિયા ગ્રામની માંગણી છે.